સુરતમાં ભવ્ય પટાભિષેક મહોત્સવ યોજાયો હતો। સુરત શહેરમાં જૈન સમાજ માટે ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે। પૂજ્ય આચાર્ય વિજય યશોવર્મન સુરેશ્વરીજી મહારાજને ગચ્છાધિપતિ પદે આરૂઢ કરવા માટે ભવ્ય પટાભિષેક મહોત્સવ તારીખ 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન વેસુ સ્થિત ગુરુ લબ્ધિ સામ્રાજ્ય ખાતે યોજાશે। આ મહત્વનું આયોજન શ્રી લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટ અને સમસ્ત સુરત જૈન સંઘ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે। 81 ફૂટ વ્યાસ અને 36 મીટર ઊંચાઈ ધરાવતું ત્રિગઢ સંવસરણ આ આયોજનનું મુખ્ય આકર્ષણ છે, જે ભગવાન મહાવીર સ્વામીના સંવસરણની પ્રેરણાથી નિર્માણ કરાયું છે। તેમાં ભાવિકો ચડી અને જીવન સંવસરણનો અનુભવ કરી શકશે। સાથે સાથે 5500 ચોરસ ફૂટની વિશાળ આર્ટ ગેલેરી, VR ટેકનોલોજી દ્વારા પ્રદર્શન અને ગુરુદેવ શ્રીના જીવન પર આધારિત વિશેષ ઝાંખી તૈયાર કરવામાં આવી છે। આ પ્રસંગે દેશ વિદેશથી હજારો ભાવિકો, લગભગ 36 આચાર્ય ભગવંતો, 3 ગચ્છાધિપતિ તથા મોટી સંખ્યામાં સાધુ સાધ્વીજીઓ ઉપસ્થિત રહેશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવશે। વિશેષ રૂપે 98 ભાષાઓમાં 108 ગ્રંથોનું વિમોચન પણ કરવામાં આવશે, જે વિરલ ઘટના ગણાશે। સમાજ ઉત્થાન, જીવદયા, ભિક્ષુકદાન અને સાધર્મિક ભક્તિના અનેક કાર્યક્રમો સાથે આ મહોત્સવ સુરત શહેરના ઇતિહાસમાં નવી દિશા આપનાર સાબિત થશે। ગચ્છાધિપતિ પદ જે ગુરુદેવને મળવા જઈ રહ્યું છે, એ ગુરુદેવ 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, એમને 36 વર્ષની ઉંમરે આચાર્ય પદવી લીધી અને આજે પણ એમને 63 વર્ષનો દીક્ષા પર્યાય છે। એવા ગુરુદેવને ગચ્છાધિપતિ પદ એના મળવા જઈ 22 તારીખે બરોબર 9:30 કલાકે મળવા જઈ રહ્યું છે। સાથે સાથે ગચ્છાધિપતિ પદ આચાર્ય ભગવાન જે ગચ્છાધિપતિ અભયદેવ શ્રી મહારાજ સાહેબ છે, એમના હસ્તે એ ગચ્છાધિપતિ પદ મળશે। સાહેબ 19 તારીખથી 22 તારીખ સુધી જે કાર્યક્રમ છે, શું કાર્યક્રમ છે અને શું રંગરૂપરેખા છે? 19 તારીખે લબ્ધિ ભૂમિમાં પૂજ્ય આચાર્ય ભગવાન અજીત્ય સુરેશ્વરજી મહારાજ સાહેબે જેની સ્થાપના કરી છે, એ ત્યાં આગળ ભવ્ય સ્નાત્ર મહોત્સવ છે અને 20 તારીખે સવારે અહીં આગળ પ્રવેશ છે, જે સોમેશ્વર જૈન સંઘથી પ્રવેશ નીકળી અને બલાર ફાર્મ આવશે। બપોરે બહેનોની 2500થી ઉપર બહેનોની સાંજી છે અને રાતના જે સંગીત સંધ્યા એટલે 7 થી 10:30નો એક કાર્યક્રમ સંગીત સંધ્યા પર એમાં 3 બાલ કલાકારો એમાં પરફોર્મન્સ આપશે। 21 તારીખે સવારે નૌકારની આરાધના કુમાર ચેટર્જી દ્વારા, કુમાર ચેટર્જી એટલે નૌકારના એક સાધક છે, એમના દ્વારા 6 થી 8:30નો કાર્યક્રમ છે નૌકાર મંત્ર પર અને બપોરે 2:30 કલાકે રત્નકુક્ષી માતપિતા એટલે કે જે લબ્ધિ સમુદાયના સાધુ સાધ્વીના માતપિતા છે અથવા એમના પરિવારજનો છે, એમનું બહુમાન કરવામાં આવશે અને 108 ગ્રંથ જે 8 ભાષામાં લખાયેલા છે, એ 108 ગ્રંથનું વિમોચન છે। એમાં 24/18નું એક મોટું પુસ્તક બનાવવામાં આવ્યું છે ને એની અંદર આ બધા ગ્રંથોને ફ્રન્ટ પેજને એમાં મૂકવામાં આવેલા છે, એ પણ એક જોવાલાયક છે। બીજું એક આખું 81 ફૂટના ડાયામીટર અને 44 ફૂટ હાઇટની સમવસ્ત્રની રચના કરી છે અને એની અંદર VR ટેકનોલોજી દ્વારા જે ચશ્મા પહેરી અને તમે 2600 વર્ષ પહેલાંની જે સમવસ્ત્રની રચના છે એના એ તમે અનુભૂતિ કરી શકો અને નીચે પ્રદર્શની છે, એ પણ ખૂબ જ જોવાલાયક છે અને 22 તારીખે બરાબર 9:30 કલાકે પદવીનો પ્રારંભ થશે। કાર્યક્રમનું સ્થળ કયું છે? બલાર ફાર્મ, વેસુ।